નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। હવામાન વિભાગ દ્વારા 2 દિવસ અગાઉ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જેને પગલે ધીમે ધીમે રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન મોટા ભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ સુધી વધતા ઠંડીનું જોર ઘટતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હજુ તો ગુજરાતવાસીઓ ફૂલ ગુલાબી ઠંડીના મૂડમાં આવ્યા જ હતા, ત્યાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ફરીથી ઠંડીનું જોર ઘટ્યું છે। ઉલ્લેખનીય છે કે ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તે હિમાલયના ઠંડા પવનોને ગુજરાત સુધી ખેંચી લાવે છે। જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પૂર્વ અને દક્ષિણ પૂર્વ દિશા તરફથી ગુજરાત પર આવતા પવનો ઠંડીના ચમકારામાંથી રાહત મળવાની સંભાવના છે, જ્યારે વહેલી સવારે શહેરમાં ધુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। 24 કલાકમાં રાજ્યભરમાં દાહોદમાં સૌથી ઓછું 12.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે। તેવામાં વર્ષ 2020માં 23 નવેમ્બરના રોજ ઠંડીનો પારો 13.4 ડિગ્રી નોંધાયો હતો, જ્યારે છેલ્લા 4 વર્ષોમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો પારો 13 થી 15 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે। મહત્વનું છે કે 26 નવેમ્બર 1968ના રોજ વડોદરામાં 6 ડિગ્રી પારો નોંધાયો હતો, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે। ગત રાત્રે નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી સેલ્સિયસ ઓછું રહ્યું હતું। આ ઉપરાંત 4 મહાનગરમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધીને 17.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.8 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું। જ્યારે વડોદરામાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 14.8 ડિગ્રી અને સુરતમાં 21 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।